નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇટીસી. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. વિન્ટર 2022નું આ પેપર સોલ્યુશન છે. પહેલો જ ક્વેશ્ચન છે ચેપ્ટર 1માંથી પૂછાયેલો છે. થોડો ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. જોઈએ ક્વેશ્ચન શું છે. Statistics reveals that 93% of the communication occurs through non-verbal behavior and tone. Focusing on the tonal aspect of communication, list out the paralinguistic features and explain any two of them. 3 marks. આ શોર્ટ ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં કંઈ બીજું ધ્યાનમાં નથી લેવાનું. તમારે પેરાલિંગ્વિસ્ટિકના જે ફીચર્સ છે અથવા એના કમ્પોનન્ટ્સ છે એ તમારે પહેલાં લખી દેવાના છે અને એમાંથી કોઈ પણ બે એક્સપ્લેન કરવાના છે. હવે પેરાલિંગ્વિસ્ટિકના ફીચર્સ કયા છે એ જોઈ લઈએ. નંબર 1 વોઇસ, નંબર 2 વોલ્યુમ, નંબર 3 સ્પીડ, નંબર 4 ઇન્ટોનેશન, નંબર 5 સ્ટ્રેસ, નંબર 6 પોઝ એન્ડ નંબર 7 પ્રોનાઉન્સિએશન. વિદ્યાર્થી મિત્રો, આ પેરાલિંગ્વિસ્ટિકના ફીચર્સ છે, કમ્પોનન્ટ્સ છે. આમાંથી કોઈ પણ બે તમારે એક્સપ્લેન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ફીચર્સ જે છે પેરાલિંગ્વિસ્ટિકના એ આપણે વિડીયોની અંદર એક્સપ્લેન કરેલા છે અને મટીરિયલમાં પણ એક્સપ્લેન કર્યા છે. તો આમાંથી કોઈ પણ બે તમે એક્સપ્લેન કરી શકો. ત્યાર પછી ક્વેશ્ચન 1નો બી જોઈએ. એ પણ ચેપ્ટર 1માંથી જ તમને પૂછાયેલો છે. Ricky Gervais has said body language is more powerful than words. With the reference to the statement, explain the importance of kinesics in effective communication. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચનની અંદર પણ કંઈ જ એવું નથી. તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ કાઇનેસિક્સ. કાઇનેસિક્સ છે એ નોન વર્બલ કમ્યુનિકેશનના કમ્પોનન્ટ્સ છે, એમાંનું એક છે. તો કાઇનેસિક્સને તમારે સારામાં સારી રીતે એક્સપ્લેન કરવાનું છે. એ 4 માર્ક્સમાં પૂછાયું છે. જોઈએ એ ક્વેશ્ચન, એનો આન્સર શું આવશે. ઇમ્પોર્ટન્સ ઓફ કાઇનેસિક્સ. ઇટ પ્રોવાઇડ્સ મિનિંગફુલ ઇન્ફોર્મેશન ટુ ધ લિસનર યા તો ઓડિયન્સ. હવે કાઇનેસિક્સ છે એનું કામ શું છે તો કે અર્થપૂર્ણ માહિતી છે ને એ સાંભળનાર વ્યક્તિ સુધી અથવા તો દર્શકો સુધી પહોંચાડે છે. થ્રુ જેસ્ચર. કેવી રીતે? તો થ્રુ જેસ્ચર, બોડી મુવમેન્ટ એન્ડ ફેશિયલ એક્સપ્રેશન. એમાં જેસ્ચર એટલે આપણા શારીરિક હાવભાવો, બોડી મુવમેન્ટ શરીરનું હલનચલન અને ફેશિયલ એક્સપ્રેશન એટલે કે આપણા ચહેરાના હાવભાવથી એ વાતચીતને સામેની વ્યક્તિ સુધી પહોંચાડે છે. નેક્સ્ટ પોઈન્ટ છે યુ કેન કન્વે કોન્ફિડન્સ. You can convey confidence, build trust and establish positive professional relationship. કાઇનેસિક્સથી શું થઈ શકે? નોન વર્બલ કમ્યુનિકેશન છે. એનાથી તમે સામેવાળી વ્યક્તિ પર તમારો આત્મવિશ્વાસ બતાવી શકો, તમે એમનામાં તમારો વિશ્વાસ બતાવી શકો અને એસ્ટાબ્લિશ પોઝિટિવ પ્રોફેશનલ રિલેશનશિપ, અને તમે હકારાત્મક વ્યાવસાયિક સંબંધો અથવા તો એ તમે એમની સામે સ્થાપી શકો છો. થર્ડ પોઈન્ટ છે ઇટ કેન કન્વે અ પર્સન્સ ઇમોશન્સ એન્ડ ઇન્ટેન્શન્સ. એનાથી શું થઈ શકે તો કે વ્યક્તિની લાગણીઓ છે અને એના ઇન્ટેન્શન્સ એટલે કે એના ઈરાદાઓ છે ને એ સામેની વ્યક્તિ સુધી પહોંચાડી શકાય. એન્ડ દે કેન ઓફન કન્વે મોર ઇન્ફોર્મેશન દેન વર્ડ્સ અલોન. માત્ર શબ્દો કરતાં પણ વધારે માહિતી છે એ તમે તમારા શારીરિક હાવભાવથી પણ પહોંચાડી શકો છો. ફોર્થ પોઈન્ટ છે ઇટ હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ ઓફ અધર્સ. એ મદદરૂપ થાય છે શેમાં? તો કે બીજાની લાગણીઓ જાણવામાં મદદરૂપ થાય છે. એન્ડ સો યુ આર ટ્રુલી એંગેજ. અને એ બતાવે છે કે તમે સામેવાળી વ્યક્તિથી તમે ખરેખર એની સાથે જોડાયેલા છો. ત્યાર પછીનો પોઈન્ટ છે એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ્સ. આ એક પ્રોવર્બ છે, કહેવત છે કે શબ્દો કરતાં છે ને એ તમારા હાવભાવો છે ને એ વધારે તમારી વાતને પહોંચાડી શકે છે, વધારે મજબૂતાઈથી પહોંચાડી શકે છે. એન્ડ ઇટ ડેમોન્સ્ટ્રેટ યોર કોન્ફિડન્સ. અને એ તમારો આત્મવિશ્વાસ બતાડવા માટે મદદરૂપ થાય છે. ઇન ધ વર્ક પ્લેસ એટલે કે તમે જ્યારે કામ કરવાના કાર્યસ્થળ પર છો, ઇટ કેન હેલ્પ યુ શો યોર એન્થ્યુઝિયાઝમ ફોર પ્રોજેક્ટ્સ. એટલે કે તમે કોઈ પણ કાર્ય કરો છો એના માટે તમારો ઉત્સાહ છે એ બતાડે છે. યોર ટીમ એન્ડ their success or even your friendliness with new team members. નવા જે ટીમના સભ્યો છે એમની સાથે તમારી સફળતા, તમારી મિત્રતા, ફ્રેન્ડલીનેસ, તમે એમની સાથે કેટલા મિત્ર ભાવે કામ કરો છો એ તમારું બતાવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન સી 1C છે. એ પણ ચેપ્ટર 1માંથી પૂછાયો છે. નેટ ટર્નર ઓપાઇન્સ ગુડ કમ્યુનિકેશન ઇઝ ધ બ્રિજ બિટવીન કન્ફ્યુઝન એન્ડ ક્લેરિટી. હવે આ એક તત્વચિંતક છે, એમણે એક ડેફિનેશન આપી છે અથવા સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગુડ કમ્યુનિકેશન ઇઝ બ્રિજ. એ એક સારું કમ્યુનિકેશન છે ને એક પ્રકારનો પુલ છે, સેતુ છે. કોની વચ્ચે? તો બિટવીન કન્ફ્યુઝન એન્ડ ક્લેરિટી. મૂંઝવણ અને જે ક્લેરિટી છે એની વચ્ચેનો એક પુલ છે. એલેબોરેટ ધ સ્ટેટમેન્ટ. હવે આ જે સ્ટેટમેન્ટ છે એને તમારે એનું વર્ણન કરવાનું છે વિથ ફોકસિંગ ઓન કમ્યુનિકેશન સાયકલ્સ, ડાયાગ્રામ એન્ડ એક્સપ્લેન ધ પ્રોસેસ ઇન ડિટેલ. હવે તમારે અહીંયા કમ્યુનિકેશન
ની જે સાયકલ છે એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને કમ્યુનિકેશનની પ્રોસેસ છે એ ડિટેલમાં એક્સપ્લેન કરવાની છે, બીજું કંઈ નથી. હવે આ ક્વેશ્ચનને આ રીતે પણ પૂછાય, સાયકલ ઓફ કમ્યુનિકેશન વિથ ડાયાગ્રામ. તો આ ક્વેશ્ચન આપણે સંપૂર્ણ સારામાં સારી રીતે વિડીયોમાં સમજાવ્યો છે અને મટીરિયલમાં પણ આ ક્વેશ્ચન આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને કેટલાક ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે, પણ તમારે એનો મેઇન જે પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ હિતેશ સર ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને ગુજરાતના બી સેમિસ્ટર 3ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડી દો, જેથી કરી અને દરેક વિદ્યાર્થી ETCમાં સારામાં સારા માર્ક્સે પાસ થઈ શકે. ધન્યવાદ.